ભાદરવા સુદ તેરસના દિવસે સિદ્ધિ સરોવરને કિનારે આજથી 500 વર્ષ પહેલા દેવી પૂજક પટણી સમાજના સંત કહારનાથ ભગવાને જીવતા સમાધિ લીધી હતી। ત્યારથી અહીંયા મોટો લોકમેળો ભરાય છે। આ દિવસે સંત કહારનાથ ભગવાનની જાહેર માર્ગો પર શોભાયાત્રા નીકળે છે અને રાત્રિ દરમિયાન મોટો ભવ્ય મેળો ભરાય છે। ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। આ દિવસે ગુજરાતભરમાંથી પટણી સમાજના લોકો બાધા આખડી પૂર્ણ કરે છે અને નેજા લઈને આવી સંતની સમાધિએ શીશ ઝુકાવે છે। સાધુ સંતો દ્વારા સંત કહારનાથ ભગવાનનો પાઠ કરવામાં આવ્યો હતો। અમદાવાદના ન્યૂ પટણી સ્પોર્ટ્સ ક્લબ તરફથી પુલાવ અને શીરાનો મહાપ્રસાદ બનાવવામાં આવ્યો હતો અને અમદાવાદના ભક્તજનો તરફથી પૂરી શાક અને બુંદી પુલાવનો મહાપ્રસાદ બનાવવામાં આવ્યો હતો। સંત કહારનાથ દેવી પૂજક સમાજમાં આરાધ્ય દેવ તરીકે પૂજાય છે। ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે પાટણનું સંત કહારનાથ ભગવાનનું સમાધિ મંદિર। અમદાવાદ સોનલિયા બ્લોકના રહીશો દ્વારા પગપાળા સંઘ લઈ સંતની સમાધિએ શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી। રાજ્યભરમાંથી આશરે 250થી વધારે નેજા લઈ શ્રદ્ધાળુઓ આવ્યા હતા। આજે ભાદરવા સુદ તેરસના દિવસે સિદ્ધિ સરોવરના કાંઠે સંત કહારનાથ બાપુએ જીવતા સમાધિ લીધેલ છે અને આ દિવસે દેશભરમાંથી દેવી પૂજક સમાજના લોકો અહીંયા બાપાના દર્શન કરવા માટે આવે છે અને માનતાઓ રાખે છે અને એમની બાધાઓ પણ પૂર્ણ થાય છે અને લોકો પ્રસાદમાં જમવા માટેના બહારથી આવી અને મોટા મોટા કેમ્પો રાખતા હોય છે અને હજારોની સંખ્યામાં પબ્લિકને પ્રસાદ રૂપે ભોજન આપતા હોય છે। અત્યારે લગભગ છેલ્લા 50 વર્ષથી આ મેળાના રૂપમાં થયું છે, પણ આ દાદાનું પ્રાગટ્ય એક સંત પ્રાગટ થાય એને આજે ઓછામાં ઓછા 500 વર્ષથી આ જીવંત સમાધિ દાદાએ લીધેલી છે। આ સંત કહારનાથ દાદાની જે સમાધિનો ઇતિહાસ આખા હિન્દુ ધર્મની પરંપરામાં ફક્ત 2 જેવી વિભૂતિઓ છે કે જેને સીતા માતા એટલે વસુંધરાએ માર્ગ આપીને જેમ સીતા માતાને સમાવેલા, બસ એ જ રીતે આ ધરતી માતાએ સંત કહારનાથ દાદાને પણ અંદર સમાધિમાં સમાવેલા છે।